આમ તો અનેક યુગો પહેલા જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથન દ્વારા જ્યારે મંથન થયું અનેક રત્નો નીકળી રહ્યા હતા ત્યારે હળાહળ ઝેર નીકળેલું અને એ ઝેરને કોઈ ગ્રહણ નહોતું કરી શકતું ત્યારે મહાદેવ ભોળિયો ભોળેશ્વર મહાદેવ આગળ આવીને ઝેરને ગ્રહણ કરે છે। એટલું બધું ભયંકર ઝેર હતું કે જેના કારણે એ ઝેર જેવું મહાદેવ ગ્રહણ કરે છે, કંઠ સુધી પહોંચે ત્યાં મા ભગવતી આદિ નારાયણી આદિ શક્તિ પાર્વતી તારાનું સ્વરૂપ લઈ અને એને કંઠની અંદર શેર કરી દે છે, જેથી કરી મહાદેવના શરીરની અંદર એ ઝેરનો પસારો ન થાય। ત્યારે મહાદેવ એકદમ સમાધિમાં લીન થઈ જાય છે। એવા સમયે તમામ દેવી દેવતાઓ અનેક પ્રકારની જડીબુટ્ટીઓ લાવી ભાંગ દૂધ બધું મિશ્રણ કરી અને એનું પ્રવાહી મહાદેવને અર્પણ કરે છે, એમને પીવડાવે છે અને ત્યારે મહાદેવ શાંત થાય છે, શુદ્ધિમાં આવે છે। ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં શિવની રાત્રિ હોય એટલે કે શિવરાત્રી હોય, શ્રાવણ મહિનો હોય ત્યારે વિશેષ પ્રકારે ધતુરો અને ભાંગ મહાદેવને અર્પણ કરવામાં આવે છે। મહાદેવની એ ઘડીને એ પળને યાદ કરતા કરતા તમામ સાધુ સંન્યાસીઓ મહાદેવે જે અમૃતપાન દેવી દેવતાઓને કરાવ્યું એવી અમૃત ક્ષણને યાદ કરતા કરતા એ ભાંગનું ઘૂંટણ કરે છે, એનું મંથન કરે છે અને ભાંગને તૈયાર કરે છે અને ત્યારબાદ એ ભાંગ મહાદેવને અર્પણ કરી અને તમામ સાધુ સંતો એનો પ્રસાદ ગ્રહણ કરે છે અને મહાદેવની મસ્તીમાં મહાદેવની ભક્તિમાં બધા જ તરબોળ બની જાય છે। અલગ અલગ સમયે અલગ અલગ કાળની અંદર અલગ અલગ પદાર્થોનો ઉપયોગ થતો હતો, પરંતુ અત્યારે અમે મહાદેવની આજ્ઞાથી ખાસ કરીને દૂધ જે ઉત્તમ ગાયનું ગીર ગાયનું સારું દૂધ લાવી એની અંદર ગુલાબની પાંદડીઓ વરિયાળી તકમરિયા તેમજ આ ગિરનારની અંદર જે 52 વનસ્પતિઓ છે એની સુગંધિત સારી જડીબુટ્ટીઓ લાવી જે દરેક વ્યક્તિને આરોગ્ય માટે, કારણ કે શિવરાત્રી છે એટલે આયા જેટલા પણ લોકો હશે મહાદેવને માનનારા લોકો હશે બધાને ઉપવાસ હોય છે, તો એનો ઉપવાસ પણ ભંગ ન થાય અને એ પ્રવાહી જે ઠંડુ પીણું જે ભાંગ સ્વરૂપે તૈયાર થાય છે એ પીવાથી દરેક વ્યક્તિને ઓઠામાં ઠંડક વળે એ માટે એને આવા ઉત્તમ પ્રકારની જડીબુટ્ટીઓથી દૂધની સાથે મિશ્રણ કરી અને મહાદેવને અર્પણ કરી અને ત્યારબાદ તમામ ભક્તોને એનો પ્રસાદ વહેંચવામાં આવે છે।